હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા નવા મિની વ્લોગમાં। જો આપણે ઘઉંની તાર કરવાની છે, જોઈ શકો છો। જો અત્યારે આપણે તો બધું વાતાવરણ આ રીતનું છે, તો પછી આપણે તો અત્યારે કાગળ બાગળ ઓલું કરીને જો લારી ભરીને જાય છે। જોજો આખો મિની વ્લોગ, ખૂબ મજા આવશે। આપણે ઘઉંની તાર કઈ રીતના કરીએ છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો, આપણે બીજી વાડીએ છે ને, જો ઘઉંની તાર કરવા આવ્યો હતો, તો દાદાએ પહેલાં સૌ પ્રથમ ચા બનાવી નાખી હતી। તો આપણે પણ રકાબી ભરીને ચા લઈ લઈએ છીએ। જો મિત્રો, પછી આપણે ઘઉંનું ટ્રેક્ટર આવી ગયેલું હતું, તો આ જો લઈને જઈએ છીએ। જો આવે છે તો વ્લોગમાં બન્યા રહેજો। જો આપણે હવે પંખડી બોલાવી લીધી છે મિત્રો। કહી શકું ને, આપણે તમને પંખડીની વાટ જોતા કે ક્યારે આવે, તો ફાઇનલી પંખડી બોલાવી લીધી। આપણે તગારા પાવડાને લઈને તૈયાર થઈ ગયા છીએ। જો આપણે તરફા બફા હરકો પાથરી દઈ, પંખડી રેડી ગોઠવી દઈ, પછી ધાર કરીએ। આપણે જોઈએ કેટલી કલાક આપણે હાલે। અત્યારે વાગ્યા છે 1:45। વિડીયો વ્લોગમાં બન્યા રહેજો। જો મિત્રો, આપણે ઘઉં કાઢવાનું છે, તો બપોર થઈ ગયા છે, ફૂલ તડકો છે, તો એટલા માટે આપણે થમ્સઅપ મગાવી લીધી છે। જો ભાવેશભાઈને ગ્લાસ ભરી દીધો છે। કેવી લાગ્યા? સારી લાગ્યા। તડકો કેવો છે? મસ્ત તડકો, મસ્તી ન લાગે? કાંઈ વાંધો નહીં। જો આવડે બધાને આપણે ગ્લાસ ભરીને આપીએ છીએ। આપણે પછી લઈ લઈએ। તમારે સોડા પીવી હોય તો આવી જાજો આપણી વાડીએ। આપણે જો મહેમાન આપણે કામ કરતા એટલે સોડા આપણે મગાવી જ લઈએ મિત્રો। જો મિત્રો, આપણે સોડાનો ગ્લાસ ભરી લીધો છે। થમ્સઅપ હવે તડકાની પીવાની બહુ મજા આવ્યા કરે। જો આપણે કામ કરતા અત્યારે જો ભૂખ લાગી છે। રેડી બતાવી ને? પીવી તો આવી જાઓ। પછી મિત્રો, તગારે મામા વેતા ભેગું નહોતું થતું, પછી જો ઠેલિયા વેવા મળ્યા। ઠેલી આખી અડધી પોણી ભરીને નાખે એટલે જલ્દી પંખડી ભરાઈ જાય ને, તો એ રીતના જો પછી ભાઈ સોડા લઈને આવી ગયા છે। તો આપણે પાછી સ્પ્રાઇટ પી લઈશું। તો વ્લોગમાં બન્યા રહેજો। વ્લોગ સારો લાગે લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જો આપણે આ રીતના ઘઉંની પંખડીથી તાર કરીએ છીએ, એકદમ પૂતળિયા અને કાંકરા અને ઝીણો ઘઉં હોય એ અલગ થઈ જાય છે। આ ભાઈ ઠેલી પકડતા જઈને આપણે અત્યારે તાર કરવાનું ચાલુ છે। જો આ રીતના મંજીભાઈ છે, માથે ઠેલિયું નાખતા જાય એટલે નીચે બધી ધાર થઈને એકદમ બુતરે સોરાઈને સફાઈ થઈને પણ નીચે આવે છે। જોઈ શકો છો, ઝીણા અને 1 નંબર ક્વોલિટી તો અલગ પડી જાય છે। તો સીધા આપણે દવણ જ કરાવીએ કે આમાં બીજું કંઈ બુતરે કે કોઈ પણ દારૂ કંઈ રહેતું નથી। તો જો આપણે ઘઉં બધે ધાર થઈ ગઈ ને ત્યારે એટલા કચરો નીકળ્યો, મતલબમાં કાંકરા કુકરા જે કંઈ હોય એ નીકળી ગયું બધું। પછી જો આપણે ઠેલિયું બધી થઈ ગઈ છે તૈયાર, તો હવે એને આપણે કાંટો કરવાનો છે। કાંટો કરીએ અને પછી ટ્રેક્ટરમાં જો અત્યારે કાંટો કરવાનું ચાલુ છે, અને સાથમાં ટ્રેક્ટર પણ લાવેલા છે, તો ટ્રેક્ટરમાં ફરવાનું પણ ચાલુ છે। ને એક બાજુ જો વાદળા અને વાતાવરણ આવું થઈ ગયું છે, એટલે વાડીએથી સીધું ઘરે અત્યારે લઈ જવાની ફૂલ તૈયારી છે। એટલા માટે જો આ રીતને બાંધતા જઈએ ને અત્યારે ટ્રેક્ટરમાં નાખતા જઈએ છીએ મિત્રો। જોઈ શકો છો। જો આપણે કુલ ટોટલ આપણે કેટલા 47 જેવા બાસકા સમથિંગ થાય છે કે વધારે થાય, એ તમને વ્લોગમાં છેલ્લે બતાવીશ। તો જો મિત્રો, આ રીતના આપણે દાદા અને બધા ખેડૂત બધા બેસી ગયા છે। તો ફાઇનલી મિત્રો, આપણે 50 કિલાના 47 બાસકા ભરાણા છે। આપણે 3-3.5 વીઘાના ઘઉં હતા, તો આપણે 115-17 મણ જેવું ઘઉં સારા થયા છે। ને બીજા જે ભરીને થયો એ થોડાક 2 મણ જેવું 1.5 મણ જેવું હતું, તો એના પણ ભાગ પાડી લીધા છે મિત્રો। જો આપણે ઉગાતા ખેડૂત છે, તો એને કહી દીધું કે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને જો આપણે ટ્રેક્ટરમાં ફાઇનલી ભરીએ છીએ અને આ ભાવેશભાઈ સોડા પીવે છે, તો જો ફાઇનલી ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને અત્યારે આપણે જઈએ છીએ ગોડાઉનમાં, એટલે કે આપણે ગામમાં મૂકવા જઈએ। તો વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને